લોકો અત્યારે એક ચેલેન્જ કરવા જઈ રહ્યા છે, એના માટે બધું સેટઅપ રેડી કરીએ છીએ પહેલા તો. ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિત્તુના ફેમિલી વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આ મેડમને જલ્દી જવાની છે 8 વાગે, તો મેડમ રેડી થઈ ગયા છે. જો બધું રેડી. નાનું આમ તો બેગ છે, છત્રી આવતી હોય એમાં. રેનકોટ મૂકી દેવાનો તારે, પેલો આપણો નાનો વાળો ચીંચુંગ ચાંગચું. નીલાભાઈ નાઈટ કરીને આવીને ઊંઘે છે, પણ ઊંઘતા નહીં, જાગે છે. આ બાજુ કિચનમાં શું ચાલે છે? આજે નિક્કીનું ટિફિન બનાવવા માટે બહુ જ જલ્દી ગાડીઓ ઉઠેલી છે. 6 વાગે તો મમ્મીએ ટિફિન રેડી કરી દીધું. 6 નહીં 7 વાગે. 6 વાગે મમ્મી ઉઠી એટલે કેવી ચોટલીઓ બનાવીને જાય વૈયા. જો મને છોકરાજી મમ્મી ભાભી મિત્તલ જય શ્રી કૃષ્ણ. જઈશ ઓફિસ. નીકુ છત્રી નહીં લઈને જઈએ, હું લઈને જઈશ આજે. જઈ વરસાદ પડે તો ઊભું રહી જવાનું. ચાલો જય શ્રી કૃષ્ણ. ચાલો મેડમજી જય શ્રી કૃષ્ણ. આ લોકો ભોજન નેક્સ્ટ ભોજનની તૈયારીમાં લાગી ગયા છે. બસ ખા જ કરવાનું, ભોજન બનાવ જ કરવાનું. આ ટિફિન એકલું અમારું બને, પછી પાછું બપોરે એમનું બને, એવું 2 વાર બને. જો એટમોસ્ફિયર કેવું છે. તો હું ઓફિસ પહોંચી ગઈ છું. એ બિલ્લી બતાવું, બિલ્લી એ ઊભી રહી ગઈ, એ પણ સોંગ સાંભળે છે. ચલો મળીએ સાંજે. Later that same evening. ચાલો દોસ્તો, હવે આપણે જઈશું ઘરે. મળીએ આપણે ઘરે જઈએ. મોર આવે જેવું બતાવું તમને. છે ને પપ્પા, મોર આવ્યો. મોર જો આજે તો પપ્પા જોડે જ આવી ગયા, મારી જોડે. ચાલો ભાઈ, હવે બીજું કામ હતું બકાવાળા. એવું બટાકા લઈને આવ્યા. ઓ આ બાજુ કામ ચાલુ જ છે. જો જમવાનું બનાવવાનું કામ ચાલુ જ છે આ બાજુ. આ જો મેડમ કામ કરી જ છે. ડુંગળી બટાકા બનાવે છે, ડુંગળી બટાકા. આ લોકો જે કે એ જ બને એવું ને. નીકલું ગાય છે. નીકુનો અવાજ કઈ આવત ગાય છે ખબર નહીં કોઈ બાજુથી. આ જોવો આ લોકો. બસ આ જ ધંધો, બીજું કઈ કામ જ નહીં. હા ફોન. જાઓ નોકરી જાઓ, તો ઊભા થાવ, રેડી થાવ અને નીકળો નોકરી. ભાગો. નીકલું ટીકલું પિંક પિંક કાંઈ છે? આમ ના આવતી એવું કે છે. નીકલું પીકલું ફ્રેશ થાય છે. કઈ જાય નીકલું? મસ્ત ફ્રેશ થઈને આવી ગઈ છું. અને એક મેડમ બતાવું તમને. એક મેડમ ના બતાવું એવું બને ને, મેં ના બતાવું એવું. એની હા જો જેવી વાળીને ગઈ હતી એવી જ છે કે ફરી બનાવી નીકળ. એ ના બોલ, ફરી બનાવી ફરી. જો પપ્પાએ કહી દીધું. પપ્પાને ખબર નહીં. પપ્પાએ તો બોલો એક બી કેવું એકદમ હજુ બી એઝ ઇટ ઇઝ લાગે. જો કેટલી સુપર મસ્ત લાગે છે. એવું ને એવી રહી 2 ચોટલીઓ એની. ઉતાવળમાં બનાવી પાછી. ના તો બી કમ્પ્લીટ એઝ ઇટ ઇઝ એવી ને એવી જ રહી છે. બોલો મસ્ત. હવે બગડશે, હવે આરોટ છે ને એટલે બગડશે. મમ્મી બોલો શું બનાવું છો આજે? આવો આ બાજુ શાક વઘારી દીધું. શાક એવું છે. મને એ નહીં ખબર પડતી, બધે વરસાદ પડે છે પણ વડોદરામાં વરસાદ નહીં પડતો. આ 2 જણ આજે છે ને, 2 હસબન્ડ વાઈફ દીવાબત્તી કરે છે. તો દોસ્તો અમે લોકો અત્યારે એક ચેલેન્જ કરવા જઈ રહ્યા છે, એના માટે બધું સેટઅપ રેડી કરીએ છીએ પહેલા તો. જો ટ્રાયપોડ વગેરે ફૂલ ફેમિલી પહોંચશે, પણ જરૂર પડશે જ. કારણ કે અમે 6 મેમ્બર અમે લોકો પાર્ટિસિપેટ કરીએ છીએ. પહેલા 5 બોલતી હતી એટલે 6 મેમ્બર અમે પાર્ટિસિપેટ કરીએ છીએ. કોણ બનેગા વિનર? એને મળશે શું? ચોકલેટ? 100 રૂપિયા. ના, ચોકલેટ મળશે. 100 રૂપિયા. 100 રૂપીસ. જે જીતો ને તો 1000 મળશે. આ તો વીના આપણે જ. 100 મળશે. મેં જીતીશ તો 100 રૂપિયા માટે જો ને. હા આઈ એમ બીન મેચ છું. પણ સાંભળ, રોજ શું છે ખબર છે? શું? જે આંખ ખોલી દે પહેલું એને રાખે છે. પપ્પા કે મેં વિનર, તું કે મેં વિનર. કોણ આ તો મળશે? ચલો આવી જાઓ. બધા મ્યા 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 કરે છે. અમારી આંખ ખુલ્લી નહીં, અંજાઈ ગઈ છે. બકરી બની જશે બસ. ચલો ચાલુ કરીએ હવે. ના, થોડી વાર વેટ. મારી આંખો સચ્ચી પેલું ફ્લેશ ના દેખાતું જ નહીં. તો દોસ્તો આજે અમે લોકો ચેલેન્જ કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલા આંખ બ્લિંક કોણ કરે છે એ.
જે સૌથી પહેલા આ બ્લિંક કરશે એ આઉટ થઈ જશે અને જે સૌથી છેલ્લા સુધી ટકશે એ વિનર થશે અને વિનર ને મળશે મારા તરફથી 100 રૂપીસ સોરી 1000 રૂપીસ इतना बजट नहीं है हमारा अभी कहीं नहीं चलो चैलेंज स्टार्ट करिए ચોકલેટ તો આપવી પડશે પણ પહેલા એના પર 100 भी મળશે ચોકલેટ 100 રૂપીસ ચોકલેટ નહીં મળે કોઈને કચ્ચું કઈ નહીં ચલો ચાલુ કરીએ 3 2 1 સ્ટાર્ટ મમ્મી આવું તો જોજે કોણ આખરી કરે છે મારી બી વાગી આઉટ જાય બોલવા જ વાગી ગઈ મારે એ બ્લિંક કરો બ્લિંક એ ભાગી આ ત્રણ ખોપડીઓ પપ્પા તો જો ફૂલ કોન્ફિડન્સ બી આકો પેલું પ્લેટ વાળીને એટલે આઉટ થઈ ગઈ રાખલીની બી જવાની કે વિકેટ આવી રહી છે ઉવા મમ્મી આઉટ કરાવવામાં હેલ્પ કરો આ લોકોને પપ્પા તો ફૂલ શોર્ટ થઈને બેઠા છે પાણી આવી ગયું નંબર નીકુ બી ગઈ. ચશ્મા પહેરીને બેસવાનું તો દૂર જેવું છે ને તો આંખમાં પાણી આવી રાકેશ અને પપ્પા બચ્યા ચલો એ નહીં પપ્પાને દૂરના નંબર નહીં મને દૂરના છે એટલે મને દેખાતું જ નહીં એક ઓબ્જેક્ટ ના દેખાય મારા ચશ્મા પહેરીને બેસવાનું સેકન્ડ રાઉન્ડ થશે થઈ ગયા ગુરુ પપ્પા એ પાર્ટીને દૂરના નંબર નહીં એટલે મને ચશ્માને નીચે મારી નજીક લઈએ કેમેરો નજીક અને મારે આવું જોડાવશો ને આવી રીતે તો મેં જીતી શકું છું મારે દૂર જોડાવ પપ્પા તમે 100 રૂપિયા જીતી ગયા મારા તરફથી બાકી કે બધા આ ચેલેન્જના વિનર છે જીનાભાઈ વસાવા પપ્પા જીતી ગયા છે આ બધા હું કરો લાખો પપ્પા મમ્મી પહેલા આ જો રડે છે આ ચશ્મા ચશ્મા નહીં સાચી દૂર આંખો મારી ઓટોમેટિક હે ચશ્મા પહેરીને મારે કરવાનું ચાલે ચશ્મા પહેરી. તમારી ચીટિંગ પણ દેખાય ને ચશ્મા પછી કેવું એક બીજાનું પછી કોઈનો નંબર ના લાગે રિફ્લેક્ટ થાય તો દેખાય ના કમ્પ્લીટ પપ્પા વિનર થઈ ગયા રિફ્લેક્ટ નહીં પછી મારે પપ્પા કાલે 100 રૂપીસ મળી જશે તમને કીધું તું ને મેં. ખાલી કમ્પ્લેટ જ છે મેં તો લીગલ મેં બતાવો ક્લિપ જોઈ ચાલુ કરી ક્લિપ બતાવો મમ્મી રેડી થઈ ગયું ભૂખ લગી है खाना दो કઢી બની છે કઢી ભૂખ લાગી છે યાર મને તો ખબર નહીં 7:30 5 મિનિટ થાય કઢી ઉકળતા કેટલી થાય 5 મિનિટ એટલે 5 મિનિટમાં રેડી તારે બધું ખાવા ત્યાં લઈ જઈને મૂકતા તો કઢી થઈ જશે તૈયાર ચાલો મમ્મી કહે છે તો સુની લઉં આ ત્યાં સુધી પ્લેટ લઈ લઉં તા જોડે જોડે એ ત્રણ બે ચાર પાંચ છ પ્લેટ વાટકી જો મમરા બનાવે છે મમરાજી બનાવે છે કઢી બનાવી છે કઢી મારા મંદાજી બનાવી છે કઢી આ બધું લઈ જઈએ આપણે ત્યાં સુધી ભૂખ લાગી છે આપણને સાચે આજે બહુ જ બોલો ચાલો જમવાનું રેડી થઈ ગયું છે મકાઈનો રાકેશભાઈનો ટાઈમ થાય છે એટલે થોડી ખવડાવો આપે દાળ થોડી. ગરમ ગરમ રોટલી પણ બને છે. ચલો હું પણ જમવા જ બેસી ગયો દાળ તારે ખાવી જોઈએ થોડી લોકો. રાકેશ થોડી જગ્યા કર વાંચવાનું દીપી રાકેશ મારી થોડી જગ્યા કર ઓનલાઈન ફેરું મારી તળી જતી રહેશે એક તો આને તરી બહુ નાટક નહીં ભાભી આઈ રે તારી એની જોડે બેસવું પડશે એટલે તારી જોવે તરી પપ્પા દિલ્હીનો પ્રસાદ લઈને આવી ગયા છે જો વરિયાળી ઓરિજિનલ પસંદ. ચાલો વેચવા જશે પાછા મમ્મીજી અહીંયા સવારમાં ઢોકળા બનાવવા માટે જો ઢોકળાનું ખીરું અત્યારે પલાળીને મૂકી દે છે જોયું બધું રેડી થઈ ગયું મમ્મી કઈ નહીં દોસ્તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ટેક કેર એન્જોય મમ્મી આવજો કહી દે આવજો ટાટા